નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ઉપર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. ધોરણ 10 માં ડુ એઝ ડાયરેક્ટેડ આપણે આવે છે અને એક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. હવે આ બેમાં ઘણીવાર લોચો લાપસી થતો હોય કે બેમાં ડાયરેક્ટેડ આવે છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય, આનું આમાં ને આનું આમાં કરી દેતા હોય છે. બટ ચિંતા ન કરો, ડુ એઝ ડાયરેક્ટેડ આપણે જોવાના છીએ અને આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એ જોવાના છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં 2 માર્ક હોય છે પણ ઓબ્જેક્ટિવ જ હોય છે એટલે મસ્ત મજાની રીતે તમને મજા આવવાની છે. ખાસ આજનું આ સેશન જોશો એટલે એમાં તમને તમામ શોર્ટકટ ટ્રિક્સ આપવામાં આવશે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ફેરવતી. હા, જો તમારે ડિટેલમાં જોવું હોય ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક એક નિયમો સાથે, તો મેં એક જ લેક્ચરમાં આખું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમજાવેલું છે. ઓકે, તો એમાં તમે લખશો ને વિજય નાકિયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અથવા તો પ્લેલિસ્ટમાં જઈને તો ત્યાંથી પણ આખો લેક્ચર આવી જશે. એ પણ તમે સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકો જો તમારે જોવો છે તો. જો તમને થોડું ઘણું ખબર છે તો તમે આજની આ શોર્ટકટ ટ્રિક્સ સમજી લેશો ને તો પણ તમે આરામથી આસાનીથી તમે એનો જવાબ છે એ આપી શકશો કે કઈ રીતે તમારે જવાબ લખવાનો. ઓકે, વધારે સમય ન લેતા શરૂઆત કરીએ આજના સરસ મજાના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની એક શોર્ટકટ ટ્રિક સાથે શરૂઆત કરવા જઈ રહ્યા. બટ એક વખત વિડીયોને લાઈક કરી દો ને જરસ મતદાન રીતે, જરસ શેર, સબસ્ક્રાઇબ અને એક કમેન્ટમાં રેડ કલરનું હાર્ટ આટલું કરી દેજો. ચલો, હવે સૌથી પહેલા ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે ધોરણ 10 હોય કે ધોરણ 12 એ બંનેને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ આવે છે. હવે ડાયરેક્ટ હોય આને ડાયરેક્ટ વાક્ય કહેવાય, જેમાં ડાયલોગ આપી શકે. ફોર એક્ઝામ્પલ, તમને આને આ વાક્ય તમને આમ પૂછે, રામ પછી આવી રીતના કે ભાઈ નીલમ ડ્રિંક્સ વોટર. ઓકે, અને અહીંયા તમને આપ્યું હોય શ્યામ. આ બે વાક્ય એક આ રીતે લખી શકાય ને આ રીતે લખી શકાય કે રામ સેડ ટુ શ્યામ નીલમ ડ્રિંક્સ વોટર. અને કાં તો ડાયલોગના ફોર્મમાં લખાય. 10મા વાળાને ડાયલોગના ફોર્મમાં પૂછાય છે, 12મા વાળાને ડાયલોગ એ પૂછાય ને આ રીતે પૂછાય, તમને કદાચ આ રીતે પૂછે. એવું કાંઈ ફિક્સ નથી હોય, બટ બે એકની એક વસ્તુ છે. હવે પહેલા હું તમને સમજાવી દઉં કે આ સેન્ટેન્સમાં બધી વસ્તુઓ શું છે. ઉપર છેલ્લી તમને બધી ખબર જ છે કે જો હવે રામ અને શ્યામ આ બે ભાઈ વાત કરે છે. રામ શું બોલે છે કે નીલમ ડ્રિંક્સ વોટર. નીલમ છે ને એ પાણી પીવે છે અને એ વાક્ય સાંભળે છે કોણ? શ્યામ. બસ, તો આવો જ એક ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ની વાત થાય છે. તમે મારો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો આખો એક પ્રોપર જે મેં લેક્ચર છે એમ લીધેલો છે, એમાં ડિટેલમાં બધી વસ્તુ આપેલી, તમે સમજશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ખરેખર શું છે. હવે અહીંયા ધ્યાન રાખજો કે રામ છે ઈ બોલે છે. આ વાક્ય ડબલ ઇન્વર્ટેડ વાક્ય કોમા માર્યું ને વાક્ય, ઈ કોણ બોલે છે? રામ બોલે છે. એટલે રામે કીધું એટલે રામે આ ક્રિયા કરી અને સાંભળે છે કોણ? શ્યામ. શું બોલ્યો કે નીલમ ડ્રિંક્સ વોટર. એટલે રામ બોલે છે એટલે રામને બોલનાર કહેવાય, શ્યામ સાંભળે છે એટલે શ્યામને સાંભળનાર કહેવાય. અને રામ દ્વારા જે ક્રિયા થાય છે ને એને આ ભાષામાં રિપોર્ટિંગ વર્બ કહેવાય, આરવી. આને રિપોર્ટર કહેવાય, આને લિસનર કહેવાય, આને રિપોર્ટિંગ વર્બ કહેવાય. અને જે રિપોર્ટર ઓલા નથી આવતા રિપોર્ટર બધા ન્યૂઝ ચેનલમાં, એ બધી તમને હું માહિતી આપતા હોય તો એ બોલનાર હોય, બોલતા હોય, તમે સાંભળનાર થઈ ગયા અહીંયા. તો જે રામ બોલે છે એ શું વાક્ય બોલે છે? ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપ્યું છે અને કાં તો તમને આ રીતના આપ્યું હોય તો આ બે એક જ વસ્તુ છે. તો આ જે છે ને આખું એને રિપોર્ટેડ સ્પીચ કહેવાય. હવે આ જે વાક્ય છે આ વાક્યમાં જો આ વાક્ય પ્રમાણે, આ પહેલું વાક્ય પ્રમાણે રામ બોલનાર થયું, આ રિપોર્ટેડ સ્પીચ થઈ કારણ કે રિપોર્ટર દ્વારા બોલાયેલા વાક્યો છે, અને આ સાંભળનાર થયું. હવે જો શ્યામ કંઈક વાક્ય બોલે અને આ વાક્ય આપણે જોઈએ તો શ્યામ બોલનાર થયો, આ વાક્યની રિપોર્ટેડ સ્પીચ થઈ અને ત્યારે રામ સાંભળનાર હોય. રેડી? એટલે એ અલગ અલગ રીતે બદલી શકે. હવે સોરી, આમાં થાય કેવું કે તમને બોર્ડની પરીક્ષામાં આવી રીતના આને ડાયરેક્ટ સ્પીચ કહેવાય કે રામસિંહ શ્યામને કે ડાયરેક્ટ. હવે એને તમારે ઇનડાયરેક્ટમાં ફેરવવાનું હોય. હવે એના ઘણા નિયમો છે, એ નિયમો તમને શોર્ટ ટ્રેકમાં તમને સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. જો હું તમને અહીંયા સમજાવી દઉં કે તમારે શું કરવાનું. રામ છે તો રામનું રામ. હવે જો રીપો ઓલામાં ફેરવીએ છે, સેડનું ટોલ્ડ થઈ જશે તો તમે સેડનું સેડ રાખી શકો, શ્યામ. ઓકે, શ્યામ. હવે આ ડાયરેક્ટમાંથી આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ છીએ.
હવે આ કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા છે ને એ નીકળી જાય અને એની જગ્યાએ કંજક્શન તરીકે ધેટ આવે. પછી નીલમ ડ્રિંક્સ વોટર, તો નીલમનું નીલમ જ રહે નીલમ, અને ડ્રિંક્સનું થઈ જાય ડ્રિંક, અને પછી વોટરનું વોટર. હવે આવું વાક્ય તમે લખી દો એટલે તમારું સાચું પડે. પણ 12મા વાળાને આ રીતના પૂછાય, આખે આખું વાક્ય તમારે આપ્યું ને તમારે હાથે બનાવવું પડે. પણ 10મા વાળાને એવું નથી. 10મા વાળાને તો શું હોય કે માની લો કે આનું આખે આખું કરીને જ આપ્યું ને અહીંયા તમને ખાલી જગ્યા આપી ને અહીંયા પાછા 3 ઓપ્શન નહીં આપ્યા હોય, એટલે તમારે 3 ઓપ્શન સિલેક્ટ કરીને જ મૂકવાનું. એવા 4 ખાલી જગ્યા હોય, એકનો અડધો માર્ક હોય. બરોબર છે? તો આ રીતના તમને પૂછે. પહેલા આવું જ આવતું હતું પણ હવે ચેન્જીસ થઈ ગયા છે કોરોના પછી. રેડી? એટલે રામ ટોલ્ડ શ્યામ ધેટ નીલમ ડ્રેન્ક વોટર. હવે તમે જુઓ, એક અહીંયા ચેન્જીસ થયો છે, એક અહીંયા ચેન્જીસ થયો ને એક અહીંયા ચેન્જીસ થયો. તો જ્યારે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું થાય ને ત્યારે રિપોર્ટેડ સ્પીચમાં અને અહીંયા રિપોર્ટિંગ વર્બમાં અને અહીંયા કંજક્શન, એ 3 ફેરફાર થતા હોય છે. કેટલા? 3 ફેરફાર. હવે ક્યારે કયો ફેરફાર થાય? જો અહીંયા ઘણીવાર ટોલ્ડ આવી શકે, અહીંયા આસ્ક્ડ આવી શકે, અહીંયા રિક્વેસ્ટેડ આવી શકે, અહીંયા સજેસ્ટેડ આવી શકે. હવે અહીંયા ધેટ છે તો ધેટની જગ્યાએ ટુ આવી શકે, ઇફ આવી શકે, પછી તો કે કોઈ WH વાળા શબ્દો આવી શકે, એ પણ આવી શકે. અને અહીંયા આ જે છે ને આ કોઈ પણ એક ટેન્સનું વાક્ય હોય, ઈ ટેન્સના વાક્યમાંથી એ બીજો ટેન્સ ફરી જતો હોય. જેમ કે સાદો વર્તમાન નથી, આપણે સાદો ભૂતકાળ થયો તો એના નિયમો હોય. જેમ કે સાદો વર્તમાન કાળ છે ને એ સાદા ભૂતકાળમાં ફરે. પછી કાળ આવડતા હોવા જોઈએ તો જ આ થાય. ઓકે, પછી ચાલુ વર્તમાન કાળ હોય ને, ચાલુ વર્તમાન કાળ, તો એ ચાલુ ભૂતકાળમાં ફરે. પૂર્ણ વર્તમાન કાળ હોય ને, પૂર્ણ વર્તમાન કાળ, તો એ પૂર્ણ ભૂતકાળમાં ફરે. બરોબર? સાદો ભૂતકાળ હોય ને, સાદો ભૂતકાળ, તો એ પૂર્ણ ભૂતકાળમાં ફરે. પછી તો કે ચાલુ ભૂતકાળ હોય ને, ચાલુ ભૂતકાળ, તો એ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફરે. ઓકે, અને એના પછી પૂર્ણ ભૂતકાળ હોય ને એ પૂર્ણ ભૂતકાળમાં જ રહે. હવે આવું યાદ ન રહે પણ એના કરતા હું તમને હજી એક શોર્ટકટ ટ્રીક આનાથી ને હેલી આપી દઉં તો એક જ વારમાં યાદ રહી જાય. જો આપો પહેલા આટલું ક્લિયર થયું કે તમારે ખરેખર કરવાનું શું હોય છે. ચલો જો, હવે મેં જે તમને સમજાવ્યું ને એ લખેલું છે કે 2 વ્યક્તિ વચ્ચેના સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહે છે, અને જો તે સંવાદને કોઈ ત્રીજો વ્યક્તિ દર્શાવે ત્યારે એને ઇનડાયરેક્ટ સ્પીચ બને. એ આપણે કઈ લપ નથી કરવી, આપણે તો ભાઈ સીધું બદલાવવું છે. ડાયરેક્ટ સ્પીચમાં બોલનારને રિપોર્ટર, સાંભળનારને લિસનર કહેવાય છે, મેં તમને કીધું. હવે ડબલ ઇન્વર્ટેડ કોમામાં જે વાક્ય હોય એવા વાક્યને રિપોર્ટેડ સ્પીચ કહેવાય છે. બોલનાર જે વાત રજૂ કરે તેમાં ક્રિયાપદ જેવા કે સે, સેઝ, વિલ, સે, સેડ, ટોલ્ડ, આસ્ક્ડ વગેરે રિપોર્ટિંગ વર્બ તરીકે હોય છે. ચલો એ બધું છોડો, હવે આપણે સીધા વાક્ય ઉપર આવ્યો. હવે તમે આ એક ખાલી કોષ્ટક યાદ રાખી લ્યો ને, આ એક કોષ્ટક જ, એટલે તમારું બધુંય બેડો પાર થઈ જાય. જો પેલા હું આ વાક્ય લખી દઉં છું. એક વાક્ય, ઓલું વાક્ય રામ, સમજવા માટે, રામ પછી said to શ્યામ, ડબલ ઇન્વર્ટેડ કોમામાં રાજ ડ્રિંક વોટર. હવે સમજો, વાક્ય તમને દેખાય છે? હવે જુઓ શું કીધું છે. આ 6 પ્રકારના વાક્યો અહીંયા આપેલા હોય. આ વાક્ય ઉપર જ આધાર રાખે મોસ્ટલી કે કઈ રીતે સેન્ટેન્સ છે ને એ ચેન્જ થાય. જોજો, ઈ વાક્ય મેં નહીં છે, કદાચ તમને આ ઈ વાક્ય આવી રીતે આપ્યું. હાલો, રામ પછી ડોટ કરી અને શું આપ્યું છે? રાજ ડ્રિંક્સ આવશે ભાઈ, ડ્રિંક્સ વોટર, આવી રીતે આપ્યું. તો તમારે ડબલ ટપકાની આ બાજુનું વાક્ય હોય ને એની ઉપર જ ફોકસ કરવાનું હોય. જો ઈ વાક્ય વિધાન વાક્ય હોય, એટલે કે વાક્યની શરૂઆત ક્યાંથી થતી હોય? કર્તાથી. તો જો કર્તાથી થાય છે, ઓકે, તો ત્યારે એને બદલાવો ને તો ત્યારે જો ક્યાં ક્યાં ચેન્જીસ થાય મેં 3 જગ્યાએ કીધું હતું. એક અહીંયા બદલે, એક આ ડબલ ઇન્વર્ટેડ કોમા નીકળી જાય ત્યાં બદલે, અને એક આ કાળ બદલે. તો જો આ જે છે ને આ રિપોર્ટિંગ વર્બ છે, અહીંના ક્યાં ક્યાં ચેન્જીસ થાય, કેવા પ્રકારનું વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બમાં કેવા ચેન્જીસ થાય? કંજક્શન, એટલે આ જે નીકળે ને એને કંજક્શન કહેવાય. ત્યાં 2 વાક્યને જોડવા માટે
ન્યા કેવા શબ્દની જરૂર થાય અને વાક્યમાં ફેર કેવો પડે. તો જુઓ, સિમ્પલ વસ્તુ છે, જ્યારે વિધાન વાક્ય એટલે હકાર વાક્ય કે કાળનું વાક્ય હોય, કર્તાથી વાક્યની શરૂઆત થાય ત્યારે સેડ ટુ નું ટોલ્ડ થઈ જાય અને હંમેશા ડબલ ઇન્વર્ટેડ કોમા નીકળીને ધેટ લાગે અહીંયા. ઓકે, અને વાક્યમાં કાળ પ્રમાણે ફેરફાર કરવાનો. ડ્રિંક્સ છે તો એનું ડ્રેન્ક થાય. બીજું, વિધાન વાક્ય જવાબ રૂપે આપવાનો હોય. માની લો ઉપર પ્રશ્ન પૂછ્યો, નીચે જવાબ આપ્યો હોય, તો ત્યારે સેડ ટુ ની બદલે કાં તો રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ લખવાનું થાય અને અહીંયા તો ધેટ જ આવે કંજક્શન તરીકે અને વાક્ય તો કાળ પ્રમાણે બદલે. હવે માની લો કે આ વાક્ય પ્રશ્નાર્થ છે, વાક્ય પ્રશ્નાર્થ છે, તો અહીંયા સેડ ટુ ની બદલે ટોલ્ડ નો આવે, ત્યાં આવી જાય આસ્ક્ડ. અને અહીંયા જે છે ને, અહીંયા કાં તો ઇફ આવે અને કાં તો WH વાળો શબ્દ આવે. ઈ મને કેમ ખબર પડે? તો વાક્ય બે પ્રકારના હોય પ્રશ્નાર્થ વાક્ય, કે ડુ યુ સ્પીક ઇંગ્લિશ? તો એમાં જુઓ, પ્રશ્નની શરૂઆત WH થી નથી થઈ તો એમાં ઇફ આવે. અને જો કદાચ એવો પ્રશ્ન પૂછાય કે વોટ ડુ યુ સ્પીક, તો વોટ થી શરૂઆત થઈ હોય તો જે WH ની શરૂઆત થઈ હોય ઈ WH વાળો શબ્દ અહીંયા આવે. પછી વાક્યને હકાર કરી અને પછી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું હોય. વધારે પડતા નિયમો જોતા હોય તો તમે મારો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ નો લેક્ચર જોઈ લેશો ને, ત્યાં મેં એવા નિયમોથી સમજાવેલું છે કે એ તમને બધું એક લેક્ચરમાં સમજાઈ જશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો એક જ લેક્ચર, એક લેક્ચરમાં બધા નિયમો સમજાવેલા છે. ઓકે, હવે વાક્ય માની લો કે એક્સક્લેમેટરી વાળું છે, ઉદ્ગાર ચિહ્ન વાળું, અહીંયા ઉદ્ગાર વાળું વાક્ય હોય, તો ત્યારે અહીંયા જે છે ને, અહીંયા આ જે સેન્ટેન્સ મતલબ કે સેડ ટુ, ત્યાંની જગ્યાએ એક્સક્લેમ વિથ જોય કાં તો એક્સક્લેમ વિથ સોરો, એ તો પછી જેવી પેલી લાગણી આપી હોય એ પ્રમાણે થાય, કાં તો એક્સક્લેમ કરી શકો, ચાલે. અને ડબલ ઇન્વર્ટેડ કોમન જગ્યાએ ધેટ આવી જાય અને WH અને વોટ વાળા જેવા શબ્દો હોય ને, વાવ, વોટ, એવા શબ્દો નીકળી જાય અને પછી વિધાન વાક્ય બની જાય. જો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય તો એમાં રિક્વેસ્ટેડ અથવા તો એડવાઇઝ અથવા તો ઓર્ડર્ડ આવે અને અહીંયા ટુ થી વાક્ય જોડે છે, પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દો નીકળી જાય છે. અને વાક્યની શરૂઆત જો લેટ્સ થી થઈ હોય, એ વાક્યની શરૂઆત લેટ્સ થી, તો ત્યારે સેડ ટુ ની બદલે સજેસ્ટેડ અથવા તો પ્રપોઝડ ટુ આવે અને અહીંયા ધેટ આવે અને લેટ્સ નું થઈ જાય ધે શુડ. આટલું યાદ રાખવાનું છે. ઓકે, તો આ એક કોષ્ટક યાદ રાખી લેજો, હું તમને મોકલાઈ દઈશ એટલે તમને ખ્યાલ આવી જ જશે. ઓકે, હવે શોર્ટકટ ટ્રીક યાદ રાખી લેજો. જો જ્યારે પણ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું હોય ને, તો ત્યારે જો જ્યારે પણ ડાયરેક્ટમાં એમિઝાર આપ્યું હોય ને, એનું આંખ બંધ કરીને વોઝ અને વર કરી નાખવાનું. હેવ અને હેઝ આપ્યું હોય ને તો એનું હેડ કરી નાખવાનું. આ તમારે ગોખવું જ પડશે, યાદ રાખવું જ પડે, આમાં કોઈ ઉપાય નથી. ડુ અને ડઝ નોટ આપ્યું હોય તો એનું ડીડ નોટ થઈ જાય. વોઝ વર આપ્યું હોય તો એનું હેડ બીન થઈ જાય. જોજો પછી વોઝ વર નું એમિઝાર કરતા નહીં, શું થઈ જાય? વોઝ વર નું હેડ બીન. ડીડ નોટ નું શું થઈ જાય? હેડ નોટ બીન, સોરી હેડ નોટ V3. વિલ શેલ નું શું થઈ જાય? વુડ. કેન નું શું થઈ જાય? કુડ. મે નું માઇટ. મસ્ટ નું મસ્ટ. V1 નું V2 અને V2 નું હેડ ની સાથે V3 થઈ જાય. જેમ કે આઈ સ્પોક એવું આપ્યું હોય તો આઈ હેડ, એટલે મતલબ કે અહીંયા જે બદલે હી જે પ્રમાણે બદલતું હોય, હમણાં નિયમો સમજાવું, અહીંયા થઈ જશે હી હેડ સ્પોકન થઈ જાય V2 નું. રેડી? તો આ રીતના ચેન્જીસ થશે. તો આટલું તમારે યાદ રાખવું પડે. એક આ કોષ્ટક તમારે યાદ રાખવું પડે કે જ્યારે પણ કોઈ સેન્ટેન્સમાં ધીસ આપ્યું હોય ને, તો ધીસ નો રહે, એનું ધેટ થઈ જાય. ધીઝ હોય તો એનું ધોઝ થઈ જાય. ધેટ હોય તો ધેટ જ રહે. ધોઝ હોય તો ધોઝ જ રહે. હિયર નું ધેર થઈ જાય. નાવ નું ધેન થઈ જાય. ધસ નું સો થઈ જાય. અગો નું બિફોર થઈ જાય. ટુડે નું ધેટ ડે. હવે આ શબ્દો યાદ રાખજો, પરીક્ષામાં હશે નશે. ટુડે આપ્યું હોય તો આપણે ધેટ ડે કરવાનું હોય. ટુ નાઇટ આપ્યું હોય તો ધેટ નાઇટ થાય. યસ્ટરડે નું પ્રીવિયસ ડે. ટુમોરો નું નેક્સ્ટ ડે. ઓકે, પછી ધ લાસ્ટ ડે નું ધ પ્રીવિયસ, પછી ડે હોય તો ડે કે જે નેક્સ્ટ ડે નું ફોલોવિંગ ડે. તો આટલું તમારે યાદ રાખવું પડે. આટલું યાદ રાખી લ્યો એટલે કોઈ પણ તકલીફ પડે નહીં. હવે સાહેબ આગળ વધીએ એની પહેલા જે આપણે ફ્રી સ્પોકન ઇંગ્લિશની સિરીઝ 23 માર્ચથી શરૂ થવાની છે, હજી તમે ગુરુ ઓફ ગુજ્જુ અને વિજય નાક્ય નામની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એક સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. ખૂબ જ ઉપયોગી છે આ બંને ચેનલો. તો એક રિક્વેસ્ટ છે કે બંનેને કરી દેજો સબસ્ક્રાઇબ. આટલું જ તમે કરી દેશો? કરી દેજો. ઓકે, હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં ના સામાન્ય નિયમો શું છે કે જો કોઈ પણ સેન્ટેન્સમાં આઈ થી વાક્યની શરૂઆત આઈ થી થાય
તો બોલનાર પ્રમાણે ફેરફાર થાય, જે બોલતો હોય એ પ્રમાણે. અને યુ થી થાય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. અને વી થી થાય તો ધ્યેય પ્રમાણે ફેરફાર થાય, બહુવચન પ્રમાણે. આટલું યાદ રાખવાનું થાય. આ સામાન્ય નિયમો યાદ હોવા જોઈએ. જો હજી તમારે ડિટેલમાં જોવું છે તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો લેક્ચર જોઈ લેજો. મારો એક જ લેક્ચરમાં સંપૂર્ણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપેલું છે. ઓકે, ચલો હવે આગળ વધીએ. આ કોષ્ટક ખાસ વિભક્તિને લગતા ફેરફાર. આ કોષ્ટક તો બધે જરૂર પડશે. હું તો તમને ત્યાં જઈને કહું છું કે ત્યાં જઈને રફ પેપર પાછળના પેજમાં આ પેરેગ્રાફ લખ નાખજો તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં વાંધો આવશે નહીં. ઓકે, ચલો તો આઈ વી યુ ધે હી શીટ વાળું આખું કોષ્ટક આવડતું હોય જોજો. હમણાં આપણે એની કેટલી જરૂર પડે એ પ્રમાણે આપણે તમે જોતા જાજો. હવે ધોરણ 10 અને ધોરણ 12 ને કઈ રીતે પૂછાય. ધોરણ 10 ને આ રીતે પેરેગ્રાફ આપ્યો હોય તો એને તમને આ રીતના ટ્રાન્સલેટ કરીને જ આપ્યો હોય અને એમાં તમને 3 ઓપ્શન આપ્યા, એમાંથી કયો ઓપ્શન આવશે એ આવતું હોય. અને ધોરણ 12 ને તમને આમને પેરેગ્રાફ આપેલો હોય તમારે આ રીતે કરવું પડે ભાઈ, થોડીક મહેનત વાળું છે તમારે. પણ હાવ હેલું છે, કાંઈ એવું બધું ઉપાધિ વાળું છે નહીં, એટલે થઈ જશે. ક્લિયર? તો આ પ્રમાણે તમને ખબર હોવી જોઈએ તો જ તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. હવે નિયમો બધા ખબર હોય અને ચેન્જીસ કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. ઓકે, તો હવે આગળ વધીએ છીએ 10મા ધોરણ માટે. આ રીતે જ પૂછાય છે. 10મા ધોરણ વાળા માટે આ રીતે પૂછાય છે. જો આખું આપ્યું હોય ને તમને ટ્રાન્સલેટ કરીને આપ્યું. હવે જોજો 10મા વાળા તમારે તો હાવ હેલું, 1 સેકન્ડમાં તમારે જો જગ્યાઓ પૂરી થવા માંડે જો નિયમો બધા યાદ હોય તો. હવે જો કઈ રીતે ચેન્જીસ કરવાનું એક સમજી લેજો કે ધ બોય અહીંથી ચાલુ કરવાનું, આમાં માયલું જવાનું, પૂરું થાય પછી બીજી લાઈન લેવાની, ત્રીજી લાઈન. માની લ્યો જો ધ બોય તો બોય આવી ગયું. હવે આ જે ડબલ ટપકા રહ્યા ને, ડબલ ટપકા જોઈએ હકાર વાક્ય છે એટલે અહીંયા ટોલ્ડ થયું. જો પ્રશ્નાર્થ હોય તો અહીંયા આસ્ક્ડ થાત. બરોબર? ઓકે, ટોલ્ડ ધ ગર્લ. કોને કીધું? ગર્લ ને. ધેટ. હવે ધેટ પછી શું મૂક્યું? પેલું વાક્ય થઈ ગયું એટલે ધેટ મૂક્યું કંજક્શન તરીકે. તમને વાક્ય બનાવતા શીખડાવું એક એટલે તમને ખબર પડી જશે. ધ બોય એટલે પેલા બોલનાર, વાક્ય રચના એક યાદ રાખવાની. પેલા બોલનાર, પછી રિપોર્ટિંગ વર્બ એટલે આ ટોલ્ડ ની, પછી સાંભળનાર, પછી સંયોજક, પછી રિપોર્ટેડ સ્પીચનું વાક્ય. આ વાક્ય રચના છે ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો જો પેલા આપણે બોલનાર મૂક્યો ધ બોય, પછી રિપોર્ટિંગ વર્બ તો કે ઈ આના વાક્ય ઉપરથી ખબર પડે. પૂછતો હોય તો આસ્ક્ડ આવે, ઇમ્પેરેટિવ છે તો રિક્વેસ્ટેડ આવે. તો હવે અહીંયા શું આવ્યું? ટોલ્ડ આવ્યું. કોને? હવે સાંભળનાર કોણ છે? આ વાક્ય સાંભળે છે કોણ? ધ ગર્લ. અને પછી કંજક્શન એટલે કે સંયોજક. હવે જો આ વાક્ય હકાર છે એટલે આપણે ધેટ આવ્યું. બરોબર છે? ચલો હવે શું આવ્યું? તો હવે અહીંયા આવ્યું છે જો હવે આ વાક્યથી ને શરૂઆત થાય તો હવે આઈ, પણ આઈ પછી જો હેવ નું હેડ કરી નાખ્યું છે. ટુ ગો ટુ દિલ્હી બધું એવું. હવે આઈ નું ચેન્જીસ કરવાનું છે. તો હંમેશા યાદ રાખજો આઈ વાળી લાઈન બોલતો હોય એ પ્રમાણે ફેરફાર થાય. તો બોલે છે કોણ? બોય. બોય એટલે છોકરો. તો આઈ ની લાઈનમાં નીચે છોકરાની લાઈનમાં જવાનું એટલે આઈ નું શું થઈ જાય? હી જ થઈ જાય. જે લાઈનમાં હોય વી હોય મી હોય ને તો મી ની લાઈનમાં નીચે જવાનું, માય હોય તો માય ની લાઈનમાં નીચે જવાનું. અને છોકરા પ્રમાણે જો આ લાઈન બોલનાર પ્રમાણે જ ફરે, પછી યુ વાળી લાઈન હોય તો સાંભળનાર પ્રમાણે ફરે. તો આટલું યાદ રાખવાનું પછી. ઓકે, તો આમાં જવાબમાં આવે હી. પછી પાછા હેવ નું જો એડ કર્યું ટુ ગો ટુ દિલ્હી, ગમે અહીંયા ખાલી જગ્યા આપી શકે ભાઈ. હવે ધ ગર્લ ખાલી જગ્યા, હવે ધ ગર્લ ખાલી જગ્યા, હવે સેડ કે આસ્ક્ડ. હવે જો ધ્યાન રાખજો આઈ ડુ નોટ હેવ ટુ ગો ધેર. હવે અહીંયા ગર્લે કીધું એવું જ થાય અને હંમેશા ભૂતકાળ ના જ રૂપો આવતા હોય. આમાં પ્રશ્ન તો પૂછતી નથી એટલે સેડ ધેટ શી ડીડ નોટ, જો ડુ નું ડીડ કર્યું છે, નોટ હેવ ટુ ગો ટુ, પછી એનીવેર. ધ બોય સેડ ધેટ હી. હવે હી નું થઈ ગયું વિલ છે તો વિલ નું શું થઈ જાય? તો વિલ નું કોઈ દી વિલ નો રે, વિલ નું વુડ થાય. હમણાં આપણે ઓલું કોષ્ટક જોયું. તો આમાં જવાબ શું આવશે? વુડ. જવાબ દેતા જો મને સાથે સાથે. અને લાઈક કરવાનું બાકી હોય એટલે લાઈક નું બટન દબાઈ દેજો ભાઈ. ચલો ગો અગેન એન્ડ આસ્ક્ડ હર. હવે આસ્ક્ડ હર પછી જો પ્રશ્ન છે. હવે પ્રશ્નમાં ઇફ આવે કે કયો આવે? જો સાદો પ્રશ્ન હોય ને કે જે હેલ્પિંગ વર્બથી શરૂઆત થઈ એટલે ઇફ જ આવે. એટલે આમાં જવાબમાં આવશે ઇફ. એટલે હી, સેડ, વુડ અને ઇફ. આટલું લખી નાખો એટલે બે માર્ક તમારા પાકા મળે. બીજું કાંઈ કરવાનું નથી. ઓકે, ચલો બીજો કોષ્ટક જોઈએ. ધ્રુવ અને વિધિ બે વાત કરે છે.
ચલો ધ્રુવ, હવે જો ધ્રુવ પછી અહીંયા શું આવશે? ટોલ્ડ આવશે, આસ્ડ આવશે કે શું આવશે? હવે પ્રશ્ન પૂછ્યો, તરત ખબર પડી જાય સાહેબ, જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય ને ત્યારે અહીંયા આસ્કડ જ આવે. શું આવે? આસ્કડ જ આવે. ઓકે. વિધિ, વેર શી. હવે જુઓ અહીંયા આ આર હતો, આર. હવે આર નું શું, એમિઝાર નું શું થઈ જાય? તો કે વોઝ અને વર થઈ જાય. હમણાં જ આપણે શીખા. હવે શી છે તો શી નું શું થઈ જાય? શી સાથે વોઝ આવે એટલે જવાબમાં આવશે વોઝ. ઓકે. ચલો ગોઈંગ પછી વિધિ રિપ્લાઇડ આપ્યો, જવાબ આપ્યો ધેટ શી વોઝ ગોઈંગ ટુ પ્લે. ધ્રુવ પ્રપોઝ ટુ હર ધેટ ધે. હવે ધે જો અહીંયા એવું લેટ્સ, અહીંનું બદલાવાનું છે ધે પછી. હવે આપણને ખબર છે કે ધે લેટ્સ હોય તો લેટ્સ નું શું થઈ જાય? ધે શુડ. આ યાદ રાખવું પડે હો ભાઈ, ધે શુડ. તો અહીંયા ધે વુડ આવે, શુડ આવે, વિલ આવે, તરત ખબર પડી જાય ધે શુડ આવશે. ગો ટુ ધ લાઇબ્રેરી વિધિ. હવે વિધિ છે એ શું કરે છે? કે છે, પૂછે છે કે શું કરે છે? તમે જુઓ, વોટ અ વન્ડરફુલ આઈડિયા, એટલે એ ઉદ્ગાર ચિહ્ન છે. તો ઉદ્ગાર ચિહ્ન હોય તો આસ્ક કહેવાય? નો કહેવાય. કીધું કહેવાય? ન કહેવાય. એક્સક્લેમ્ડ કહેવામાં આવે છે. તો અહીંયા આવશે એક્સક્લેમ્ડ. ઓકે. ચલો એના પછી નેક્સ્ટ મસ્ત મજાની રીતે ફટાફટ, ખાલી નિયમો આવડતા એટલે એક સેકન્ડનો કમાલ છે, બીજું કાંઈ છે નહીં. ચલો મોના પછી પૂછે છે, ઓર્ડર કરે છે કે શું કરે? વોટ આર યુ ડુઈંગ. પ્રશ્ન પૂછે છે એટલે સીધું ખબર પડી જાય, ટોલ્ડ નો આવે, ઓર્ડર્ડ નો આવે, આસ્કડ જ આવે. ચિન્ટુ, વોટ હી વોઝ ડુઈંગ. ચિન્ટુ પછી શું કરે છે? હવે ડોન્ટ ડિસ્ટર્બ મી એટલે એને રિક્વેસ્ટ કરે. જો પ્લીઝ વાળું વાક્ય છે તો એમાં ઓર્ડર નો આવે, વોર્ન નો આવે, એમાં શું આવે? રિક્વેસ્ટ કરે, ભાઈ મને મહેરબાની કરીને ડિસ્ટર્બ કરો માને. ઓકે. તરત ખબર પડી જાય. હી વોઝ બિઝી. મોના affirmatively said that he was busy and asked what he was. હવે જો ધ્યાન રાખજો, અહીંયા asked પૂછ્યું, પ્રશ્ન પૂછ્યો, what he was. હવે he was પછી શું આવશે? તો ધ્યાન રાખજો, અહીંયા પ્રશ્ન કયો છે? ડુ. હવે જ્યારે કોઈ પણ હોય ડુઈંગ નું શું રે ભાઈ? ડુઈંગ જ રે, એમાં કાંઈ ચેન્જીસ ન થાય, કારણ કે વોઝ વરમાં ચેન્જીસ થાય. તો અહીંયા આવશે ડુઈંગ. Chintu replied that she shouldn't disturb him like that and added that he ખાલી જગ્યા. હવે ધ્યાન રાખવાનું છે, ક્યાં પહોંચ્યા આપણે? તો કે આઈ એમ નું શું થઈ જાય? તો આઈ નું તો પહેલા હી થઈ જાય, કારણ કે ચિંટુ પોતે બોલે છે એટલે હી. હવે એમિઝાર નું શું થઈ જાય? વોઝ વર્ડ, તો હી સાથે વોઝ આવે તો હી વોઝ પ્રિપેરિંગ. તો આ રીતે સેન્ટેન્સ થશે, હી વોઝ પ્રિપેરિંગ. આજ કઈ આવશે નહીં. તો આટલું ક્લિયર થાય? ઓકે. નેક્સ્ટ આગળ વધીએ એની પહેલા હજી સુધી તમે દેવ સત્ય આપણી બુક છે એ નથી મંગાઈ તો મંગાઈ લેજો. અંગ્રેજી ગ્રામરની બેસ્ટમાં બેસ્ટ બુક છે. 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર છે એ કરાવી શકો છો. તો મંગાઈ લેજો. ઓકે. નેક્સ્ટ આગળ વધીએ. કૃપા અને વિનોદ જે વાત કરે છે, હાલો ઝડપથી ભાઈ, હવે આમાં ટાઈમ જ નથી લેવાનો, આપણે ફટાફટ જવાબ દેવાનો છે. ચલો જે શબ્દ આવતો એ શબ્દનો બદલાવાનો છે, બીજું કઈ કરવાનું જ નથી. ઓકે. કૃપા આસ્ક્ડ, પ્રશ્ન પૂછે એટલે વિનોદ વોટ હી વોઝ ગોઈંગ ટુ ડુ ટુમોરો. હવે ટુમોરો શબ્દનું બદલાવાનું મેં શીખવાડ્યું હતું. ધેટ ડે આવે, નેક્સ્ટ ડે આવે કે કયો આવશે? બરોબર, ટુડે નું ધેટ ડે થાય એટલે આનું આવે. પ્રીવિયસ ડે યસ્ટરડે નું થાય. ઓકે. તો ટુમોરો નું શું થાય? ધ નેક્સ્ટ ડે થાય. તરત ખબર પડી જવી જોઈએ, પાક્કું કરેલું હોય ને એટલે તરત થઈ જાય. હવે વિનોદ ખાલી જગ્યા કે છે, વિનોદ શું આપે છે? પ્રશ્નનો આન્સર આપે છે. તો આન્સર આપે છે, પ્રશ્ન પૂછે છે ના, કે છે ના, આન્સર આપે છે એટલે શું થશે? આન્સર્ડ. હર ધેટ હી વોઝ ગોઈંગ ટુ વિઝિટ ધ સીશોર. કૃપા આસ્ક્ડ, કૃપાએ પૂછ્યું, ખાલી જગ્યા. હવે કૃપાએ કોને પૂછ્યું છે? છોકરાને. છોકરા માટે હર આવે કે હિમ આવે? ઓલવેઝ હિમ આવે, કોઈ દી હી નો કરતા, કારણ કે ત્યાં હી આવશે નહીં. ઓકે. વિથ whom he should. હવે જો અહીંયા વિલ છે, વિલ નું બદલાવાનું છે, તો વિલ નું કોઈ દિવસ શું થાય? શુડ નો થાય, વુડ જ થાય. તો અહીંયા આવશે વુડ. ઓકે. ચલો એના પછી નેક્સ્ટ અહેમદ અને ઝારા વાત કરે છે. હવે જો અહેમદ ખાલી જગ્યા. હવે ગુડ મોર્નિંગ ઝારા, હાઉ આર યુ. હવે અહેમદ છે એ ઝારાને શું કરે છે? કે છે, પૂછે છે કે વિશ કરે છે? તો વિશ કરે છે, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, બેસ્ટ ઓફ લક કે આવા કોઈ પણ વાક્ય શબ્દ આપ્યા હોય એટલે સમજી લેવાનું કે એમાં વિશ કરે છે. Good morning and asked how she was. Zara replied to Ahmed that she was not very fine. Ahmed, હવે અહેમદ શું કરે છે? પ્રશ્ન પૂછે છે, કે છે કે કીધું? તો અહીંયા પ્રશ્ન પૂછ્યો એટલે અહીંયા asked આવશે.
ઓકે, વોટ હેડ હેપન એન્ડ અગેન આસ્ક ઇફ હી. હવે ઇફ હી વાળું વાક્ય, આ ઇફ પછી હી પછી શું છે? અહીંયા કેન છે. હવે કેનનું કેન રે, મે રે, કેનનું હંમેશા કુડ થઈ જાય. જોજો જે શબ્દ કેન છે તો કેનનું કુડ કર્યું, કુડ હેલ્પ હર. ઝારા રિપ્લાય ટુ અહેમદ ધેટ શી હેડ ગોન જીઓમેટ્રી ટેસ્ટ. હવે જીઓમેટ્રી ટેસ્ટ પછી શું શબ્દ છે? ટુમોરો. છેલ્લે જોવાનું કયો શબ્દ એના પછીનો શબ્દ ટુમોરો નું હમણાં જ આપણે જોયું કે ધ નેક્સ્ટ ડે થાય. આ પાછું બીજી વાર એવું પૂછાશે આવા શબ્દો, ખાસ કરી લેજો, ખાસ કરી લેજો. નેક્સ્ટ આગળ વધીએ તો પ્રેમ અને રીતુ, પ્રેમ અને રીતુ વાત કરી રહ્યા છે. હવે આ જે છે આર યુ ગોઈંગ ટુ મીટ, ચલો પ્રેમ, પ્રેમ પછી પહેલા તો પ્રશ્ન જ પૂછ્યો છે એટલે સીધો ખબર પડી જાય 1 સેકન્ડમાં આસ્ક્ડ જ આવે. જો હકાર વાક્ય હોય તો ટોલ્ડ અથવા તો સેડ આવે. રીતુ ઇફ શી ગોઈંગ, પ્રિન્સિપલ, પ્રિન્સિપલ શબ્દ પછીનો શબ્દ ટુડે છે તો ટુડે નું આપણે ધેટ ડે થાય, ખબર ધેટ ડે, હા તો અહીંયા આવશે ધેટ ડે. ઓકે, પછી વાંચો શી વુડ સોલ્વ ધ પ્રોબ્લેમ, પ્રેમ થેન્ક્ડ હર એન્ડ પ્રપોઝડ ધેટ, પ્રપોઝડ ધેટ. હવે ક્યાં પહોંચ્યા? પ્રેમ થેન્ક, પ્રેમે થેન્ક કીધું, પ્રપોઝ ધેટ. હવે પ્રપોઝ ધેટ પછી આપણને ખબર છે કે લેટ્સ નું શું થઈ જાય? ધે શુડ. તો અહીંયા જો હીઝ નો આવે, ખબર પડી જાય ધ્યેય જ આવે. શું કામ? એન પછી શુડ એ આપેલું છે, તમે જો ધે શુડ ગો પ્રિન્સિપલ, ગો ટુ પ્રિન્સિપલ્સ ઓફિસ. રીતુ, રીતુ શું કરે છે? ઓ એટલે એક્સક્લેમ કરે છે, એક્સક્લેમ વિથ ડિસલાઇક, એક્સક્લેમ વિથ જોય. વોટ એન આઈડિયા. હવે અહીંયા ડિસલાઇક નથી કરતું, શું કરે છે? જોયથી, આનંદથી જવાબ આપ્યો છે એટલે જવાબમાં આવશે એક્સક્લેમ વિથ જોય. ઓકે, અને મિત્રો ખાસ જે લોકોએ હજી ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ માટે આપણી બંને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો. આટલી સિરીઝ કરું તમારા માટે, આટલું નહીં કરી દો યાર. ગુરુ ઓફ ગુજ્જુ અને વિજય નાખ્યા બંને ચેનલ, એક તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક તો કરી દો યાર, શેર કરી દો, કમેન્ટમાં દિલડું મૂકી દો, આટલું તો કરી દો યાર. અને આ ગુરુ ઓફ ગુજ્જુ એક મારા માટે પ્લીઝ રિક્વેસ્ટ કરી દેશો તો એક ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. ઓકે, અને વિજય નાખ્યા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ પર હજી તમે ફોલો નથી કરતા તો કરી દેજો. અને આપણી એક વોટ્સઅપ ચેનલ પર પણ ફ્રીમાં તમે જોડાઈ શકો છો. તો આજનો જે લેક્ચર હતો એ મસ્ત રીતે તમે હજી સુધી કઈ તકલીફ પડતી હોય તો પાછું એક વખત જોઈ લો, અથવા તો ઓલો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક વખત લેક્ચર જોશો ને એટલે તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ નહીં રહે. ઓકે, થેન્ક યુ સો મચ મિત્રો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.